મહેસાણામાં વિકાસ કામોની પોલ ખોલતા દ્રશ્યો આદિવાડાથી ડોડીવાડાને જે આખો રોડ છે અતિ બિસ્માર હાલતમાં છે। 1.5 વર્ષ પહેલા બનેલો રસ્તો ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। રોડ પર નથી દેખાતો ડામર, માત્ર માટી જ માટી છે। 3 કિલોમીટરના રોડ પર 25 થી વધુ મોટા ગાબડા પડ્યા છે અને હવે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે તૂટેલા રોડને લઈ કોન્ટ્રાક્ટરો અને તંત્ર સામે પણ લોકોની નારાજગી છે। રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી લોકોની રાવ છે। રોડની દશા એટલી ખરાબ છે કે કોઈ પણ સમય અકસ્માત સર્જાઈ શકે છે। દિવસે તો આ રસ્તા પર જેમ તેમ પસાર થઈ જવાય છે, પરંતુ રાત્રે આ રોડ પર નીકળવું જીવ હથેળી પર રાખવા જેવું છે। 1.5 વર્ષમાં રોડની આ હાલતના કારણે 30 થી વધુ ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે। સમયનો વ્યય થઈ રહ્યો છે, વાહનો તૂટી રહ્યા છે, છતાં હજી તંત્રને આ રોડ નજરે નથી પડતો। સવાલ એ છે કે આવું તો કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું કે 1.5 વર્ષમાં જ રોડની આવી હાલત થઈ। સ્થાનિકો ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે। ખરેખર આ રસ્તાની કામગીરી જલ્દી થવી જરૂરી બની જાય છે।